સમાચારમાં આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશ કે જ્યાં ભારે વરસાદના કારણે બિલાસપુર સિરખાડ પણ છલકાઈ ગયું છે। સિરખાડમાં પાણીનું સ્તર તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે, જેના કારણે ઘુમરવીનમાં મેળાના મેદાન અને સ્ટેડિયમ ઉપર પાણી વહી ગયું છે। જળશક્તિ વિભાગને નોંધપાત્ર નુકસાન થયું છે। સિરખાડમાં સ્થિત એ અનેક યોજનાઓને પણ ગંભીર અસર થઈ છે। ઉલ્લેખનીય છે કે સિરખાડ એ મંડી જિલ્લાના જોગિંદર નગરમાંથી ઉદ્ભવે છે અને બાલગઢ નામના ઘાટ પર ગોવિંદ સાગર તળાવમાંથી ભળી જાય છે। તે પહેલા લગભગ 70 કિલોમીટર વહેતો હોય છે, ત્યારે સિરખાડમાં વધતા પાણીના સ્તરના કારણે જળશક્તિ વિભાગની મોટા ભાગની પીવાના પાણીની યોજનાઓને અસર થઈ। તો શિમલામાં શિકારની શોધમાં 3 દીપડાઓનું ટોળું જોવા મળ્યું। સીસીટીવીમાં કેદ થયેલા ખતરનાક દ્રશ્યોએ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે। સામાન્ય રીતે દીપડો એકલ દોકલ શિકાર કરતો હોય છે, પરંતુ એક સાથે 3 દીપડા જોવા મળતા લોકોની ચિંતા વધી છે। આ વિડીયો શિમલાના મહેલી વિસ્તારનો હોવાનું મનાય છે કે જ્યાં દીપડાને જોયા બાદ નજીકના વિસ્તારોના લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે। તો આ દ્રશ્યો છે કે જ્યાં 1, 2 નહીં 3 જેટલા દીપડાઓ એક સાથે આવ્યા શિકારની શોધમાં, જેને જોઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે। રહેણાંક વિસ્તાર છે જ્યાં દીપડા ઘૂસી આવ્યા છે, તેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે। શિકારની શોધમાં આ 3 દીપડા આવ્યા હોવાનું અનુમાન।